તમે જાણો છો આપણે વીટેકની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસની શરૂઆત કરી છે. છેલ્લે આપણે મોનેરા સૃષ્ટિનો અભ્યાસ કર્યો. મોનેરામાં બધા જ બેક્ટેરિયા આવે છે અને જો તમે એ વિડીયો ના જોયા હોય તો એ આ જ પ્લેલિસ્ટમાં છે. 4 વિડીયોમાં આપણે મોનેરા સૃષ્ટિનો ડિટેલમાં અભ્યાસ કર્યો છે. હવે વીટેકરે આપેલી વર્ગીકરણ પદ્ધતિ મુજબની બીજી સૃષ્ટિ પ્રોટિસ્ટા એનો અભ્યાસ શરૂ કરીએ. આપણને ખબર છે મોનેરામાં બધા જ આદિકોષ કેન્દ્રી હતા અને પ્રોટિસ્ટાના સજીવો બધા જ સુકોષ કેન્દ્રી છે. હવે સુકોષ કેન્દ્રી એટલે શું? સુકોષ કેન્દ્રી એટલે જેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય અને પટલયુક્ત અંગિકાઓ પણ હોય. સુવિકસિત કોષ કેન્દ્ર એટલે શું? તો કોષ કેન્દ્ર ની ફરતે આવરણ પણ હોય જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય. આદિકોષ કેન્દ્રી સજીવમાં કોષ કેન્દ્ર જેવી કોઈ રચના નથી હોતી. એમાં જનીન દ્રવ્ય કોષ રસમાં જ છૂટું હોય છે. પણ સુકોષ કેન્દ્રી સજીવોમાં આવી રીતે સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે અને એની અંદર જનીન દ્રવ્ય હોય છે. આ જનીન દ્રવ્ય બરાબર છે. અને બીજી પટલમય અંગિકા પણ હોય છે. આ મેં તમને અમુક અંગિકા બતાવી છે. ધારો કે આ કણાભ સૂત્ર છે, ગોલ્ગિકા, અંતઃકોષરસ જાળ, બરાબર. આને આપણે સુકોષ કેન્દ્રી કોષ કહીશું. અને પ્રોટિસ્ટામાં જેટલા પણ સજીવનો સમાવેશ થાય છે બધા જ સુકોષ કેન્દ્રી છે. હવે પ્રોટિસ્ટા છે એમાં ઘણી બધી વિવિધતા છે. પુષ્કળ વિવિધતા ધરાવતું જૂથ છે. એમાં એટલી બધી વિવિધતા છે કે એની કોઈ નિશ્ચિત સીમા વ્યાખ્યાયિત ન કરી શકાય. આનો મતલબ શું? તો આપણે જોઈએ કે મોનેરામાં બધા જ બેક્ટેરિયા આવે છે. તમને કોઈ પૂછે કે મોનેરામાં શું આવે છે, એક શબ્દમાં તમે શું જવાબ આપો? તમે કહેશો બેક્ટેરિયા આવે છે. તમે કહેશો ફૂગમાં શું આવે છે? તમને કોઈ પૂછે, તમે કહેશો ફૂગમાં બધી ફૂગ આવે. વનસ્પતિમાં વનસ્પતિ, પ્રાણીઓમાં પ્રાણી. પણ પ્રોટિસ્ટામાં શું આવે? તો પ્રોટિસ્ટામાં વનસ્પતિ, પ્રાણી અને ફૂગ બધા જ સજીવો આવે છે. હવે એ લોકો વનસ્પતિ તો નથી પણ વનસ્પતિ જેવા લક્ષણો બતાવે છે. પ્રાણી જેવા લક્ષણો બતાવે અથવા તો ફૂગ જેવા લક્ષણો પણ બતાવે. એના અલગ અલગ જૂથ છે. કેટલાક પ્રોટિસ્ટા વનસ્પતિ જેવા લક્ષણો જેમ કે પ્રકાશ સંશ્લેષણ કરે છે, સ્વયંપોષી છે, હરિતકણ ધરાવે છે. કેટલાક પ્રાણી જેવા છે જે કોષ દિવાલ નથી ધરાવતા અથવા તો વિષમપોષી છે, અને કેટલાક ફૂગ છે. હવે આપણે પ્રોટિસ્ટાના જૂથ જોઈએ. સૌથી પહેલા પ્રોટિસ્ટાના 5 સમૂહ છે. પણ સૌથી પહેલા આપણે એનો વસવાટ જોઈએ કે સામાન્ય રીતે એ લોકો ક્યાં વસે છે. સામાન્ય રીતે જલીય છે, એટલે પાણીમાં વસે છે. હવે પાણીમાં વસે છે અને હલનચલન માટે પક્ષમ અથવા તો કશા ધરાવે છે. તમને એમસીક્યુમાં પૂછાય કે પ્રોટિસ્ટામાં હલનચલન માટે શું છે અથવા સામાન્ય રીતે ક્યાં વસે છે, તો યાદ રાખજો. પ્રજનન 2 રીતે કરે, લિંગી અલિંગી બંને. બેક્ટેરિયામાં પણ 2 રીતે પ્રજનન હતું. હવે લિંગી પ્રજનન કેવી રીતે કરે છે? તો કોષીય જોડાણ અને ફલન દ્વારા. હવે એના 5 સમૂહ જોઈએ જે મેં વાત કરી. એ 5 સમૂહના નામ યાદ રાખવા માટે અહીંયા એક વાક્ય છે, મારા સાહેબે મને આપ્યું હતું, હું તમને આપું છું. કિસો ડાયનાને કરતા યુગલે સ્લિમ પ્રજીવ પેદા કર્યા. ડાયના એટલે કોઈ છોકરી. ડાયનાને કિસો કરી. કિસો ડાયનાને કરતા યુગલે સ્લિમ પ્રજીવ પેદા કર્યા. હવે આ કિસો એટલે ક્રિસોફાઇટા અથવા તો ક્રાઇસોફાઇટા.
જે આપણે આ વિડીયોમાં જોવાના છે. ડાયના, ડાયનોફ્લેજેલેટ્સ, યુગલે, યુગ્લિનોઇડ્સ, સ્લિમ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવ એટલે પ્રજીવ. આ વાક્ય યાદ રાખજો. કિસો ડાયનાને કરતા યુગલે સ્લિમ પ્રજીવ પેદા કર્યા. ક્રિસોફાઇટા, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવ. ચલો સૌથી પહેલો સમૂહ ક્રિસોફાઇટા અથવા ક્રાઇસોફાઇટા, એની આપણે શરૂઆત કરીએ. હવે ક્રાઇસોફાઇટા છે ને એ વનસ્પતિ જેવા છે. આપણે કીધું કે પ્રજીવો પ્રોટિસ્ટા વનસ્પતિ જેવા પણ હોઈ શકે, પ્રાણી જેવા પણ હોઈ શકે અને ફૂગ જેવા પણ હોઈ શકે. તો ક્રિસોફાઇટા છે એ વનસ્પતિ જેવા છે. કઈ રીતે આપણે જોઈએ. એમાં બે ઉદાહરણ છે, ડાયટમ્સ અને ડેસ્માઇટ્સ. ડાયટમ્સ એ મહાસાગરના મુખ્ય ઉત્પાદકો છે. કઈ રીતે છે આપણે આગળ જોઈશું, પણ યાદ રાખજો મહાસાગરના મુખ્ય ઉત્પાદકો MCQમાં પૂછાઈ શકે. અને ડેસ્માઇટ્સ એને આપણે ગોલ્ડન આલ્ગી, ગુજરાતીમાં સોનેરી લીલ કહીએ છીએ. કેમ? તો અહીંયા મેં ચિત્ર બતાવ્યું છે. જો આને આપણે જોઈએ ને તો એ ગોલ્ડન દેખાય, સોનેરી લીલ, ગોલ્ડન આલ્ગી, એને શું કહીએ? ડેસ્માઇટ્સ. હવે એનો વસવાટ ક્યાં છે? તો આપણે કીધું કે જલીય છે. તો એ ખારા પાણીમાં વસે છે કે પછી મીઠા પાણીમાં? તો એ બંનેમાં વસે. દરિયામાં પણ વસે અને મીઠા જળમાં પણ વસે. બીજા એક બહુ ઇન્ટરેસ્ટિંગ સજીવો છે ક્રિસોફાઇટાના, જેને આપણે પ્લેન્કટોન્સ કહીએ છીએ, ગુજરાતીમાં પ્લવકો. પ્લવકો શું છે? તો એ છે ને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા સૂક્ષ્મજીવ. નિષ્ક્રિય રીતે એટલે એની જોડે કોઈ કશા કે પક્ષમાં જેવી રચના નથી. એ બસ પાણીના પ્રવાહની સાથે તર્યા કરે, જેમ પાણીનો પ્રવાહ જાય એમ એ જાય. મેં અહીંયા તમને આકૃતિ પણ બતાવી છે. આ છે પ્લેન્કટોન્સ. આ તમને આવી રીતે નરી આંખે ના દેખાય, આ માઇક્રોસ્કોપની આકૃતિ છે. જો તમે એને ઝૂમ કરીને જુઓ ને તો તમને આવા દેખાય. બરાબર છે? યાદ રાખજો, પ્લેન્કટોન્સ ગુજરાતીમાં પ્લવકો, દરિયાની સપાટી પર અથવા પાણીની સપાટી પર નિષ્ક્રિય રીતે તરતા સૂક્ષ્મજીવ. ચલો હવે આગળ જોઈએ એ લોકોમાં પોષણ કેવું છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું. પહેલા વસવાટ, પછી ઉદાહરણ, પછી પોષણ. તો એમાં છે ને પોષણ પ્રકાશ સંશ્લેષી છે. મેં તમને પહેલા જ કીધું કે એ લોકો વનસ્પતિ જેવા છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે. ડાયટમ્સ એ મહાસાગરના મુખ્ય ઉત્પાદકો છે, પહેલા પણ કીધું. હવે એ લોકો ખોરાક જાતે તો બનાવે છે, પાછું ખોરાકનો સંચય પણ કરે છે. કઈ રીતે? તો સંચિત ખોરાક લ્યુકોસિન અથવા તો તેલ સ્વરૂપે સંચય કરે છે. યાદ રહેશે, લ્યુકોસિન અથવા તો તેલ સ્વરૂપે. હવે એની આપણે રચના જોઈએ. તો જે ડાયટમ્સની કોષ દિવાલ છે ને એ સાબુદાની જેવી હોય. સાબુદાની જેવી એટલે કેવી? હું તમને આકૃતિ બતાવું છું. તો સાબુદાનીમાં બે ડબ્બા હોય, એકબીજાની ઉપર કેવા બંધ બેસતા બેસી જાય, એવી રીતે. તમને પુસ્તકમાં શબ્દ પણ આપ્યો છે સાબુદાની. બે પાતળા કવચ એકબીજા સાથે આચ્છાદિત થઈને એકબીજામાં બંધ બેસતા ગોઠવાય છે. જો હું તમને બતાવું, જો ઉપરથી જોઈએ ને તો આવું દેખાય. આ દેખાય છે, આ ઉપરનું કવચ છે અને નીચેનું કવચ છે. જો અહીંયાથી આ ઉપરનું કવચ, આ નીચેના કવચની ઉપર બંધ બેસતું બેસી ગયું છે, સાબુદાની જેવું. આ ઝૂમ કર્યું છે. આવી કોષ દિવાલ હોય છે આની અંદર. તો તમને એવો પ્રશ્ન પણ પૂછાય કે સાબુદાની જેવી કોષ દિવાલ કયા સજીવમાં હોય છે? તો યાદ રાખજો. હવે આ જે કોષ દિવાલ છે ને સાબુદાની જેવી, એ સિલિકા જડિત છે. સિલિકા એટલે ખબર છે? કેમિસ્ટ્રીમાં આવતું હશે. સિલિકા એટલે રેતી, સાદા શબ્દોમાં કહે તો રેતી. એમાં મોટે ભાગે સિલિકા, રેતી આવેલી છે. એટલે એ અવિનાશી છે. એની કોષ દિવાલ છે ને એ અવિનાશી છે. એટલે એ સજીવ ભલે મરી જાય પણ એની કોષ દિવાલ એવી ને એવી જ રહે છે, એનું વિઘટન થતું નથી. એટલે ઘણા બધા સજીવો એક સાથે મરી જાય, એની કોષ દિવાલ પડી રહે ત્યાંની ત્યાં જ, અને એ એક પ્રકારનું
ઢગલો, એક પ્રકારના દ્રવ્યનો ઢગલો કરી નાખે, જેને ડાયટેમેસિયસ અર્થ કહેવાય. ડાયટોમેસિયસ અર્થ અથવા તો ડાયટોમાઇટ. ડાયટોમેસિયસ અર્થ, ડાયટોમાઇટ. તમને 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછાય ડાયટોમેસિયસ અર્થ સમજાવો અથવા તો ડાયટોમાઇટ, અંગ્રેજીમાં કિશલગર. તો તમે લખી શકો કે જે ડાયટમ્સ છે એની કોષ દિવાલ સિલિકા જડિત હોય છે. એ સજીવો મૃત્યુ પામે પણ તેની કોષ દિવાલ અવિનાશી છે, અકબંધ રહે છે. અને આવા ઘણા બધા સજીવો જ્યારે મૃત્યુ પામે અને એની કોષ દિવાલ એ જમા થતી જાય ત્યારે જે ઢગલો અથવા તો ખડકો બને છે ને ડાયટોમેસિયસ અર્થ કહેવાય છે, ડાયટોમાઇટ. આ ઘણું મોંઘું આવે છે, એની ઘણી આર્થિક ઉપયોગિતા પણ છે. તમે ગૂગલ પર સર્ચ કરશો ને તો તમને મળશે ડાયટોમેસિયસ અર્થના પેકેટ્સ આવે છે. એનો ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે ઉપયોગ થાય છે તો સપાટીના પોલિશિંગમાં, કારણ કે એની અંદર સિલિકા છે એટલે એક પ્રકારના સ્ક્રબની જેમ કામ કરે. અને બીજું તેલ અને સિરપના ગાળણમાં. બરાબર, આ 2 વસ્તુ યાદ રાખજો, તમને પુસ્તકમાં આપેલું છે. સપાટીના પોલિશિંગમાં, તેલ અને સિરપના ગાળણમાં. હવે જોઈએ એ લોકો પ્રજનન કઈ રીતે કરે છે. છેલ્લો મુદ્દો, ઓક્સિસ્પોર્સ નામના બીજાણુઓ બનાવે છે. સ્પોર એટલે બીજાણુ, એટલે અલિંગી પ્રજનન કરે છે આ લોકો. ફરી એકવાર જોઈ લઈએ ફટાફટ. સૌથી પહેલા પ્રોટિસ્ટા, એની અંદર વનસ્પતિ, પ્રાણી અને ફૂગ ત્રણેય જેવા સજીવો આવે. સૌથી પહેલી સુકોષ કેન્દ્રીય સજીવોની સૃષ્ટિ, સુવિકસિત કોષ કેન્દ્ર અને પટલયુક્ત અંગિકાઓ આવેલી છે. પુષ્કળ વિવિધતા ધરાવે. વનસ્પતિ, પ્રાણી અને ફૂગ ત્રણેય જેવા લક્ષણો ધરાવે. એનો વસવાટ તો પ્રાથમિક રીતે જલીય અને કેટલાકમાં પક્ષમાં અથવા તો કશાચે હલનચલન કરવા માટે. પ્રજનન તો કે લિંગી અલિંગી બંને જ કરે છે. લિંગી પ્રજનન કોષીય જોડાણ અથવા તો ફલન આ રીતે કરે છે. એના 5 સમૂહ કિસોડાયનાને કરતા યુગલે સ્લિમ પ્રજીવ પેદા કર્યા. ક્રિસોફાઇટા, ડાયનોફ્લેજેલેસ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવ. યાદ રાખજો. સૌથી પહેલા ક્રિસોફાઇટા આપણે આ વિડીયોમાં જોયા. ક્રિસોફાઇટામાં ડાયટમ્સ અને ડેસ્માઇટ્સનો સમાવેશ થાય છે. ડાયટમ્સ મહાસાગરના મુખ્ય ઉત્પાદકો છે. ડેસ્માઇટ્સ એટલે સુવર્ણલીલ, મેં તમને અહીંયા બતાવ્યું આકૃતિમાં. આ છે પ્લેન્કટોન્સ અથવા તો પ્લવકો, જે દરિયાની સપાટી પર નિષ્ક્રિય રીતે તરે છે. અને ડાયટમ્સમાં આ સોપ બોક્સની આકૃતિ યાદ રાખજો. સોપ બોક્સની જેમ એની કોષ દિવાલ ગોઠવાય છે. સિલિકાની બનેલી છે, નાશ પામતી નથી. ડાયટોમેસિયસ અર્થ અને એની આર્થિક ઉપયોગિતા. પ્રજનન તો અલિંગી પ્રજનન કરે છે ઓક્સિયોસ્પોર્સ દ્વારા. ઓકે, ચલો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજો સમૂહ જોઈશું, ડાયનોફ્લેજેલેટ્સ.